અને જ્યારથી સુખી થયા ત્યારથી તમે જવાની વાત કરો છો. કુંતાજીનો એક ભાગવતમાં મત છે કે એવા સુખને મારો ગોળી જે પરમાત્માને ભૂલાવે અને એવા દુઃખનું કરી લ્યો સન્માન જે પ્રતિપલ પરમાત્માની યાદ અપાવે. હા, વિપદ હસંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરુ. મને તો એ સમજાય હો સાહેબ, દુઃખ છે ને વિપત્તિ છે, દુઃખ એ પરમાત્માના નજીક રહેવાની વ્યવસ્થા છે. હા, આશાવરી કરો. દુઃખ એ પરમાત્માની નજીક રહેવાની વ્યવસ્થા છે. કારણ કે આપણા બધાના અનુભવ છે કે જ્યારે સુખી હોઈએ ને ત્યારે ઈશ્વર યાદ ના આવે. हाँ तब भूल जाते हैं. हाँ तब ऐसा हो जाता है कि मैं कर रहा हूँ, हाँ मैं कर रहा हूँ, मैं मेरे से हो रहा है, मेरी बुद्धि से हो रहा है, मेरे मुझसे हो रहा है. थोड़ी कहीं तकलीफ था नहीं, हे भगवान बचावी लेजे. दया. दुख ए व्यवस्था है. हाँ, परमात्माना भजननी व्यवस्था है. कोई हनुमानजी ने पूछू बाबा तमने दुख पड़े? हनुमानजीए कीधुं हाँ મને નહીં પડે. વિપત્તિ કે ક્યારે બોલે જે ક્ષણે રામનું નામ જીભમાંથી ન નીકળે એનાથી મોટું આ જગતમાં દુઃખ કઈ? હા, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. प्रभु सोई कह हनुमंत विपत्ति प्रभु सोई. कह विपत्ति विपत्ति जब तव भजन सुमिरन न होहि. जब तव भजन, जब तेरी याद ना आए, जब तारू तारू मोढ़ा मुखमाथी तारू नाम लेवानुं रही जाए. जब जब तव सुमिरन भजन न होहि. जब तव सुमिरन भजन भजन ए व्यवस्था है, दुख ए व्यवस्था है परमात्मा सुधी पहुंचवानी. बस अथवा तो दुख ए व्यवस्था है ईश्वर ने याद करवानी. आनाथी वधारे काई नथी. आपने नजीक राखवा होय ने परमात्माए आपने नजीक राखवा होय ने तो ये चाबुक मार्या करे. हाँ, बहु गभराई न जवुं. हाँ, थोड़ुं थोड़ुं आव्या ने तो अने भगवान ने कहेवुं थोड़ुं थोड़ुं दुख आपताय रहेजो. एकली काजू कतरी કેટલી ખાશો. એક મરચું આવે ને તો મજા આવે. કાજુ કતરી ખાવાનો ઓર આનંદ વધી જાય મારા વાલા. પછી કેટલીક મીઠાઈ ખાવી. હા ને મીઠાઈ ખાશો તો પછી એ ડાયાબિટીસ થવાનો ભય રે. એની કરતા દુઃખ એ વ્યવસ્થા છે. બસ વ્યવસ્થા છે. અને તમે જ વિચારી લો ને સાહેબ, આપણે દુઃખ સુખી હોઈએ ત્યારે પરમાત્માને યાદ કરી શકીએ છીએ? હા, સુખી હોઈએ ત્યારે તો આપણે એમ કહીએ કે બધાને બોલાવો, પાર્ટી કરીએ, હાલો. હા, હાલો હાલો બધાને ભેગા કરો, આજે રાત્રે મારી ઘરે પાર્ટી. અરે મને આજે મને મારા બોસે એપ્રિશિએશન આપ્યું છે.
મજા આવી ગઈ, લહેર આવી ગઈ, હાલો મારી ઘરે પાર્ટી. પણ જેવું દુઃખ આવે એટલે મને બોલાવતા નહીં, મારો મૂડ નથી. કેમ? જ્યારે ઈશ્વરને યાદ કરવાના હતા ત્યારે આપણે એ સુખમાં ઈશ્વરને ભૂલી બેઠા. ભગવાનનું ભજન. પાછો એક વાર કહી દઉં મારા રામ, પાછો એક વાર જરા ધ્યાન આપજો કથામાં. દુઃખ એ ઈશ્વરના સ્મરણની વ્યવસ્થા છે. રેસ લાગે ને, હે સંજયભાઈ, રેસ લાગે ને, ઘોડાની રેસ હોય એને એને શું કહેવાય? રેસકોર્સ કહેવાય ને. શું કહેવાય? રેસકોર્સમાં રેસ હોય ને ઘોડાની. પછી ઘોડો ચલાવતો હોય એને ઉપર બેઠો હોય એને શું કહેવાય? હા, શું કહેવાય? જોકી. થેન્ક યુ. જોકી. હવે તમે મને જવાબ આપો, રેસ જીતે કોણ, ઘોડો કે જોકી? બહુ વિચારીને જવાબ આપજો બાપા. હા, ઘોડો કે જોકી? બે. હું ત્રીજો જવાબ આપું તો પૈસા. એનો માલિક, પણ એનો માલિક તો ગ્રાઉન્ડની બહાર છે. ઘોડો દોડે જ નહીં તો માલિક કેવી રીતના જીતવાનો? જી કાકા, શું કહે છે કાકા? જોકી એટલે જોકી જીતે તો જોકી જીતે તો જોકી એકલો દોડ જ જીતી શકે? ઘોડા પર છે તો જીતે છે. હા, હું ત્રીજો જ જવાબ આપું સાહેબ. ન તો ઘોડો જીતે, ન તો જોકી જીતે, ન તો માલિક જીતે. રેસ ઓલી ચાબુક જીતે. જો સમજાય તો. ઘોડાને જીતવા સાથે કોઈ મતલબ નથી. ઘોડો તો સ્પીડમાં એટલા માટે દોડે છે કે એને ચાબુકથી બચવું છે. હા, એ પડે છે ને, એ પીડાથી બચવું છે એટલા માટે. અને જોકી પણ જુઓ સાહેબ, એને પીડા આપે. એ પીડા આપવા માટે એને જોકીને એવું નથી કે હું આ ઘોડાને હેરાન કરું. જો એ ચાબુકની બીકે અથવા ચાબુક પડે તો ઘોડો જીતે. એમ પરમાત્મા ક્યારેક ક્યારેક દુઃખની ચાબુક મારે ને તો સમજવાનું આપણને જીતાડવા માટે એ આપણને આ ભય આપી રહ્યો છે, એટલે જેથી કરીને આપણે ઓર સુદૃઢતાથી દોડીએ. દુઃખ પરમાત્માની નિકટ રહેવાની એક બહુ સુંદર વ્યવસ્થા છે, બહુ સુંદર વ્યવસ્થા છે. યસ. હા, આપણે તો મને તો ક્યારેક ક્યારેક એમ કહેવાની ઈચ્છા થાય, જીવ દયાવાળા જે ફરે છે ત્યાં જાઓ ને, ત્યાં જે ઘોડાને, હા જવું જોઈએ ત્યાં. દુઃખ એ વ્યવસ્થા છે, કારણ કે આપણે સુખમાં પરમાત્માને યાદ કરી શકતા નથી. આપણે ત્યાં આવો દોહો પણ છે, હા, दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, अगर सुख में सुमिरन करे तो दुख काहे का होय. આવો દોહો પણ છે અને વાત એ સાચી છે સાહેબ, હા સત્ય છે. વિપદઃ સંતુ નઃ શાશ્વત, શાશ્વત વિપત્તિ. બસ